જરા વિચારો, એક એવી દુનિયા જ્યાં દરેકે દરેક વસ્તુ એક જ તત્વમાંથી બનેલી હોય. ના, આ કોઈ આધુનિક વિજ્ઞાનની થિયરી નથી. આ તો 600 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ ગાયેલો એક વિચાર છે. તો ચાલો આજે આપણે એ જ વિચારની ગહનતામાં એક ડૂબકી લગાવીએ. જો કવિતાની શરૂઆત જ કેવી ધમાકેદાર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. ખબર છે, આ ખાલી એક લાઈન નથી, આ તો એક આખી દ્રષ્ટિ છે. એક એવી શક્તિશાળી ઘોષણા જે આખા અસ્તિત્વને એક જ દોરામાં બાંધી દે છે. એટલે કે એનો મતલબ શું થયો? આપણી આસપાસ જે કંઈ પણ છે, પહાડો હોય, નદીઓ હોય, આકાશના તારા હોય, અરે આપણે પોતે પણ, આ બધું જ છે ને એ એક જ શક્તિના, એક જ ચેતનાના જુદા જુદા સ્વરૂપો છે. હવે કહો, આનાથી સુંદર અનેકતામાં એકતાનો વિચાર બીજો કયો હોઈ શકે ને? પણ વાત અહીંયા જ નથી અટકતી. નરસિંહ મહેતા ખાલી મોટી મોટી ફિલોસોફીની વાતો કરીને નથી અટકી જતા. ના, એ તો આપણી આસપાસની દુનિયામાં જ આ વાતના પુરાવા બતાવે છે. અને જાણે કહે છે કે જુઓ, તમારી આંખો ખોલો અને જુઓ. એ કહે છે કે આ જે પવન છે ને, જે આપણને સ્પર્શીને જાય છે, જે દેખાતો નથી પણ એની તાકાતનો અનુભવ તો થાય જ છે, એ બીજું કોઈ નહીં, એ તું જ છે. અને આ જે પાણી છે, જે આપણી તરસ છિપાવે છે, જેના વગર જીવન જ શક્ય નથી, એ પણ તું જ છે. અને આ ધરતી, જેના પર આપણે સૌ ઊભા છીએ, જે આપણને અનાજ આપીને પોષે છે, એનો પાયો પણ તું જ છે. અને પેલું વૃક્ષ જોયું, જે ધરતીમાંથી ઉગીને સીધું આકાશને આંબવાની કોશિશ કરે છે, એ પણ તારા જ હોવાનું એક જીવતું જાગતું રૂપ છે. મતલબ કે પવન, પાણી, ધરતીથી માંડીને જીવંત વૃક્ષ સુધી બધું જ બસ એ એક જ શક્તિનું સ્વરૂપ છે. હવે બની શકે કે આ વિચાર થોડો ભારે લાગે, સમજવામાં થોડો અઘરો લાગે, અને કદાચ એટલે જ નરસિંહ મહેતા આપણને એકદમ સરળ પણ એટલું જ દમદાર ઉદાહરણ આપે છે. શેનું? સોના અને ઘરેણાંનું. જરા વિચારો, આપણે કોઈ સોનીની દુકાનમાં જઈએ, ત્યાં શું શું હોય? બંગડીઓ, હાર, કાનની બુટ્ટીઓ, વીંટીઓ, બરાબર? હવે જુઓ, બધાના નામ જુદા, બધાના આકાર જુદા, એનું કામ પણ જુદું. પહેલી નજરે તો બધું અલગ જ લાગે, પણ એ બધાની પાછળનું અસલી સત્ય શું છે? એક જ, સોનું. બસ આ જ વાત છે. દેખાવમાં ભલે ગમે તેટલા રૂપ હોય, પણ એનું તત્વ એ તો એક જ છે. અને આ આખી વાતનો નિચોડ કવિ એક જ લાઇનમાં કહી દે છે, અંતે તો હેમનું હેમ હોય. મતલબ સાવ સીધો છે. નામ અને રૂપના ગમે તેટલા પડદા ચડાવી દો, એને હટાવો તો છેલ્લે શું બચશે? મૂળ તત્વ જ. ઘરેણાંની ઓળખ તો આજે છે ને કાલે નથી, પણ સોનાની ઓળખ એ તો હંમેશા રહેવાની. પણ અહીંયા એક સવાલ થાય, જો આ સત્ય આટલું જ સરળ છે, તો પછી આપણને બધાને કેમ નથી દેખાતું? આપણે કેમ એને સમજી નથી શકતા? બસ અહીંથી જ કવિતા માનવ સમાજની એક મોટી સમસ્યા તરફ આપણું ધ્યાન દોરે છે. નરસિંહ મહેતા શું કહે છે ખબર છે? ગ્રંથે ગડબડ કરી. વિચાર તો કરો, જે ગ્રંથો, જે શાસ્ત્રો જ્ઞાન આપવા માટે બન્યા, એ જ ઘણીવાર આપણને વધારે ગૂંચવી દે છે. પછી શું થાય? લોકો એમાંથી પોતાને જે અનુકૂળ આવે, જે ગમે, એ રસ્તો પકડી લે. અને પછી એવું માનવા લાગે કે બસ મારો જ રસ્તો સાચો, બાકી બધું ખોટું. અને બસ અહીંયાથી જ એકતાનો રસ્તો વિભાજનની ગલીઓમાં વહેંચાઈ જાય છે. કવિના મતે આ બધી દલીલો અને વાદ વિવાદ એ બધું મૂળ વાત પરથી ધ્યાન હટાવવા જેવું છે. હું સાચો, તું ખોટો, એ સાબિત કરવામાં આપણે એટલા ખોવાઈ જઈએ છીએ કે એ જ ભૂલી જઈએ છીએ કે આપણે બધા એક જ સત્યનો હિસ્સો છીએ. તો પછી સવાલ એ છે કે આ ગૂંચવાડામાંથી નીકળવું કઈ રીતે? જો જ્ઞાનના મોટા મોટા ગ્રંથો પણ આપણને ભાગલા પાડતા શીખવી શકે, તો પછી પેલી એકતાનો અનુભવ કેવી રીતે કરવો? ચલો હવે કવિતાના છેલ્લા ભાગમાં એનો જવાબ શોધીએ. આ પંક્તિ તો જુઓ, કેટલી ઊંડી વાત છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આ તો એક આખું ચક્કર છે. બનાવનાર બનાવેલી વસ્તુમાં છે અને બનાવેલી વસ્તુ બનાવનારમાં. આ બંનેને અલગ પાડી જ ન શકાય. અને આ કોઈ તર્કની વાત નથી, દલીલનો વિષય નથી. આ તો બસ ઊંડેથી અનુભવવાની વાત છે. અને એટલે જ કવિ સાફ સાફ કહે છે કે આ કોઈ શાસ્ત્રોમાં કરવાની શોધ નથી, આ તો મનટણી શોધના છે. એટલે કે આ એક અંદરની યાત્રા છે. જે જવાબ બહાર દુનિયામાં ક્યાંય નથી મળવાનો, એ આપણી પોતાની અંદર ડોક્યું કરવાથી મળે છે. તો આપણે પાછા છેલ્લા સવાલ પર આવીએ. જો બુદ્ધિ અને તર્ક આપણને ગૂંચવી શકે છે, તો પછી એવી કઈ વસ્તુ છે, એવી કઈ તાકાત છે જે આપણને આ પરમ સત્યનો અનુભવ કરાવી શકે? અને નરસિંહ મહેતાનો જવાબ સાંભળો, એટલો સરળ અને છતાં એટલો જ ઊંડો. એ કહે છે, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. બસ સત્ય કોઈ દલીલ નથી જે જીતવાની હોય.
એ તો એક પ્રેમ છે જેને અનુભવવાનો હોય. જે ક્ષણે મનમાંથી ભેદભાવ નીકળી જાય અને પ્રેમ જાગે એ જ ક્ષણે પેલી એકતા સામે આવીને ઊભી રહી જાય છે. તો અંતમાં એક પ્રશ્ન આપણી જાતને પૂછવા જેવો છે. શું આપણે જ્ઞાન મેળવવાની દોડમાં પ્રેમના રસ્તાને ક્યાંક પાછળ તો નથી છોડી દીધો? શું ખરેખર સત્ય સુધી પહોંચવાનો રસ્તો મગજથી નહીં પણ સીધો હૃદયમાંથી શરૂ થતો હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?